હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે સફેદ તલનું અધકચરિયું બનાવશું। તો તેના માટે આપણે માપ જોઈ લઈએ। તો 1 વાટકો સફેદ તલ, પા વાટકો ગોળ, અડધો વાટકો ખજૂર, અડધો વાટકો કોપરાનું છીણ, કાજુ, બદામ અને તલનું તેલ લીધું છે। મિક્સર જારમાં તલ લઈને અધકચરા ક્રશ કરી લઈએ। હવે આમાં ગોળ એડ કરશું, કાજુ અને બદામ એડ કરીએ, ઠળિયા કાઢેલો ખજૂર એડ કરીએ, ઉપર તલનું તેલ એડ કરશું। તો મિક્સર જારમાં આ રીતે ઓન ઓફ કરી અને બધી જ વસ્તુને ક્રશ કરી એક ડીશમાં લઈએ। તો આ રીતનું મિશ્રણ તૈયાર થશે। તો ઉપર કોપરાનું છીણ એડ કરી અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ। તો બનાવવું એકદમ સહેલું છે અને સ્વાદમાં એકદમ મસ્ત એવું આપણું અધકચરિયું બનીને તૈયાર થશે। ઉપર કોપરાનું છીણ એડ કરીએ અથવા ડૂટી ફૂટી પણ તમે નાખી અને એન્જોય કરી શકો। તો ચોક્કસ એક વાર જરૂર ટ્રાય કરજો।